આપણે સનાતન ધર્મ માટે મળ્યા છે. હું તમને વાત એ કરતો હતો કે આપણા ધર્મમાંથી ફોહલાવીને કોઈને દવાખાનાની જરૂર હોય ને તો ગરીબ માણા હોય તો કે અમે દવા કરાવી લઈએ પણ ક્રિશ્ચિયન બની જાઓ એમ કરીને કેટલી સ્કૂલો ક્રિશ્ચિયનની હોસ્પિટલો સ્કૂલો અમુક પ્રાંતમાં ઊભી થઈ ગઈ છે. હા, અને એવા આપણા ધર્મ ઉપર કાવતરા કરવામાં આવે છે કે ઇંગ્લિશ સ્કૂલમાં ભણતા આપણા હિન્દુઓના સનાતનીના બાળકો હોય ભણતા હોય એનો ડ્રાઈવર બાળકોને આ સત્ય વાત બની એ કહું છું, બાળકોને સ્કૂલમાં લઈ અને ભણાવવા જાય, લઈ જતા હોય ને સ્કૂલમાં બાળકો બસમાં, એ ડ્રાઈવર વચ્ચે બસ ઊભી રાખી દે, બંધ કરી દે બસને. સાંભળજો, આ હકીકત વાત કહું છું, બંધ કરી દે બસને. અને પછી શું કે ખબર, બાળકો બસને કંઈક થઈ ગયું, ઉપડતી નથી, ખોટકાઈ ગઈ છે, તમે હનુમાનનું નામ લ્યો ને જો ઉપડે તો, એટલે બાળકો જય હનુમાન ગુણાન ગુણ સાગર થોડુંક કરે, જય કપીશથી હું લોક ઉજાર, એ કે નો ઉપડી, પછી ખોટે ખોટામાં સેલ્ફ કરે, નો ઉપડી, શિવને યાદ કરો, માતાજીને યાદ કરો, ક્યાંથી ઉપડે? પોલે સેલ્ફ મારે તો ઉપડે ને. પછી કોઈ ન ઉપડે, છેલ્લે હું કે ખબર, ભગવાન ઈસુને યાદ કરો આમ કરીને, તો બધા છોકરા બિચારા, તો બાળકો હોય આપણા છોકરા હો, સનાતનીઓ હિન્દુના, એટલે પછી ઓલા બાળકો ભગવાન ઈસુનું નામ લે એના ભગવાનનું, આપણા બાળકો, અને પછી ઓલો સ્ટાર્ટ કરે, જો ભગવાન ઈસુથી મોટું કોઈ નથી, ભગવાન ઈસુ સાચો છે. આ હકીકત બને છે, એટલા માટે કહું છું. પણ કહેવાનો અર્થ મારો એ છે કે આમાં વાંક કોનો? આપણે ન ભૂલી જાય, કોઈ પણ માણસ આપણા દીકરાને કોઈ માણસ એનો દીકરો બનાવી લે, ત્યાં રાખી લે, તો એના બાપમાં કઈ ખામી હોય તો ને, એ તો હકીકત છે કે નહીં? તો આપણે કહેવાનો અર્થ એ છે કે આપણા બાપમાં, આપણો બાપ તો બહુ મોટો છે, પણ બાપ એટલે કે આપણે માવતર તરીકે આપણી કઈ ખામી ન હોય, કે આપણે એને શીખાડ્યું ન હોય ધર્મ શું છે. આપણા ધર્મને અટાણે પૈસા જ દેવા પડે છે. આપણે અત્યારે તમે આ ધર્મ માટે આવ્યા છો અહીંયા તીર્થમાં, તો અત્યારે તમારે શું કરવાનું? ખાલી સમય આપવાનો 2-3 કલાક આ પ્રોગ્રામમાં, એ પણ એક મોટો ફાળો છે. હવે આપણે એટલું ન આપી કે પછી વાતો કરીએ, આપણા ધર્મને બધા બગાડે છે, પણ તમે પેલા 2 કલાક બેહી ન થઈ ગયા, એ તો હકીકત છે કે નહીં? શરૂઆત આપણા પાસેથી કરવી પડે. આપણે હાજ હવાર આરતી કરાય, કોઈ ડોશીમાં ઘરે હોય તો એ ડોહીમાં ધૂપ દીવા કરીને બાળકોને પાસે બેહારીને કે થોડીક આરતી, આવું બધું કરવું. હું એમ કહું છું કે આપણા ધર્મને જીવનશૈલીમાં લેવો પડશે હવે, નહીતર બહુ આપણા બહાર માણસો જે બધા આપણા ગયા છે, સારું ખૂબ કમાણા આગળ વધ્યા છે, પણ એના બાળકોને પોતે જ ધૂપ દીવા કરે, ફલાણું ઢીકડું, પણ બાળકો એકચ્યુઅલી એ આમાં નથી આવતા. તો નથી આવતા તો એ બહુ મોટી તમારી ભૂલ છે. પણ સનાતન ધર્મ માટે માથા દીધા, લોહી રેડ્યા, હાર્યું પાળિયાની ઊભી તમે જુઓ, એને આપણે સસ્તામાં ન વેડફી નાખીએ. એટલા માટે આ વાત 2-3 મિનિટની સાંભળજો. ચાલુ સંગીતમાં હું તમને કહી રહ્યો છું. કચ્છની ધીંગી ધરતી, કચ્છની ધરતીની વિશિષ્ટતાઓ બહુ છે. કચ્છમાં તમે જુઓ, જ્યાં બહુ ગ્રીનરી લીલું હોય ને, હરિયાળું, ત્યાં રણ ન હોય, રણ હોય ત્યાં હરિયાળું ન હોય. કચ્છમાં હરિયાળું છે, ડુંગરાય છે, રણે છે. દરિયો હોય ત્યાં રણ ન હોય, રણ હોય ત્યાં દરિયો ન હોય. કચ્છમાં રણે છે ને દરિયો છે. ઘણી વિશિષ્ટતાઓ. કચ્છ જિલ્લો કહેવાય છે, કચ્છ જિલ્લો કહેવાય, પણ કચ્છ જિલ્લો નામ છે કચ્છ જિલ્લો. આખા કચ્છમાં કોઈ કચ્છ નામનું ગામ નથી. અબડાસા તાલુકો બહુ મોટો, કચ્છમાં જાવ તો જોજો, અબડાસા તાલુકો બહુ મોટો, અબડાસાનું ગામ ક્યાંય નથી. આવી વિશિષ્ટતાઓ અનેક છે કચ્છની ધરતીની. એવી જ એક વિશિષ્ટતા છે કચ્છના ભરતની. તમને ખબર હશે, આજે વર્લ્ડ આખામાં વખણાય છે. રબારી બેનુના, આયર બેનુના, જત લોકોના આ બધા ભરત જે છે. વાત તમને હું થોડા વર્ષો 2-3 સદી પાછળ, 2-3 સદી નહીં પણ 1-2 સદી પાછળ લઈ જાઉં કદાચ. કચ્છની ધરતીની ખત્રી લોકો આવે ને, આપણે ખત્રી જ્ઞાતિ, ખત્રી લોકો, એમની એ કચ્છની ધરતીની નાથીબાઈ કરી, અને કચ્છની ધરતીની એક બેન, અને સોરી જેઠીબાઈ કરી અને ખત્રિયાણી. કચ્છનું ભરતના દેશ વિદેશમાં જાય એ વખતે છાપખાના બધું કારખાનું એનું. અને પછી દરિયા, નાનકડી વાત છે પણ સાંભળજો, ધર્મ માટે અને માતાઓ બહેનોના નારી શક્તિની હું તાકાત છે આ દેશની, એટલે કહું. ઈ જેઠીબાઈ કચ્છની ધરતીમાંથી એને દરિયા માર્ગેથી વિદેશમાં વેપાર બધા હોય, એનો માલ જાય એટલે હેલું પડે, એટલે દીવમાં આવેલા. સાંભળજો, જેઠીબાઈ દીવની ધરતીમાં આવેલા. વાહ વાહ વાહ. 510 રૂપિયા સોનલમાની જય બોલાવવા માટે આપી ગયો. 2 હાથ ઊંચા કરીને બોલીએ, સોનબાઈ માતાની. એની ભાવનાને વંદન છે. વાહ વાહ. આ નારી શક્તિની જ વાત આલે છે, શક્તિની જય બોલવાની વાત આવી. અમારી મંડળાવાળી આ સોનબાઈ 18 વરણનો હોકારો, 18 વરણને ખૂબ માય આપ્યું. પણ મને આમ જો, આમ આવી રીતે તમે સાંભળો ને એટલે અમને થાક ન લાગે. અત્યારે સોમાહે તો આવડા મોટા પ્રોગ્રામ ઓછા થઈ ગયા, એટલે અમારે પારવા પ્રોગ્રામ હોય. શિયાળે ઉનાળે એટલા પ્રોગ્રામો હોય, 30 પ્રોગ્રામો મેં કરી છે. ગઈ વખતે 62 પ્રોગ્રામ મેં કર્યા હતા સિઝનમાં.
રાઠોડ સાહેબ 62 રાત પ્રોગ્રામ કર્યા હતા. એટલે કોઈ ઓલી વાત નથી કરતો. મુદ્દો હું મારે કહેવા જે જઈ રહ્યો છું એટલે એટલી વાત નકર કે એનો ને એનો પ્રચાર કરે એમ નહીં. હું વાત એ કરું છું કે થાક તો લાગે ને. એક દી કચ્છ હોય, બીજે દી દ્વારકા હોય, ત્રીજે દી ભરૂચ હોય, ત્રીજે દી પાછો એક નવસારી હોય, તો બીજે દી પાછો કચ્છમાં હોય, તો ત્રીજે દી મહેસાણા હોય, ચોથે દી પાછો ભાવનગર હોય. આ દિવસનું ગાડીમાં દોડવાનું અને રાતે પ્રોગ્રામ કરવા. થાક લાગે ને, પણ બધું અહીં સ્ટેજ ઉપર આવી અને હામાં બેઠેલા હાકલો પડકારો મોરા જોઈને તમારા પ્રેમની તાકાત છે કે અમારો થાક ઉતરી જાય, અમને થાક નથી લાગતો. ભલા માણસ મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે, અને મળે જો હથવારો આવો તો એક બે વાત કેવી છે. બધી દુનિયા તમારી છે, અમારે કાંઈ ના જોઈએ, તમારા બાગની એક જ કળી સંગાથ લેવી છે, અને હું એ તમારા જેવો છું, મારી તાસીર જુદી છે. મળે જો હેતુ સાચા તો હવે ચોપાટ લેવી છે, અને તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે. આવો આવો કમાભાઈ આવો. જય હો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાઉં ગમતું નથી. બીજા રાઉન્ડમાં પછી લઈશું આપણે. હો હા, બીજા રાઉન્ડમાં લઈશું. વાહ વાહ. હવે જોજો વાછલડા ના ખેલ રે. ઈ તો ત્યારે જ હતા, ઈ તો નાચી લેવા ત્યારે જ હતા. जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं, जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं. એટલે હું આ વાત તમને કહું, ઈ જેઠીબાઈ ખત્રિયાણી કરી અને કચ્છની ધરતીમાં અને ત્યાંથી પોતાનું કારખાનું લઈને દીવ આવેલી દીકરી બેન, આજથી 150 કે 200 વર્ષ પહેલાની વાત, એના આસપાસની વાત ટૂંકમાં સમથિંગ. અને અહીંયા એનું કારખાનું નાખ્યું. વાહ વાહ વાહ, જય હો. વાત કરું એટલી ઘડી વિડીયો આ બાજુ રાખજો, હારા હારા નજર જાય તો આપણી જ જાય જ. વિડીયો વાળા મિત્રને વિનંતી, વાત કરું ત્યાં સુધી આ બાજુ ફેરવી લ્યો બધા, પછી અમારા માલધારી જોવાનામ લેજો બધાને બરાબર ગાઉં ત્યારે. હા, એનો પડકારો બહુ મજબૂત હોય દૂધમલિયાઓનો. અત્યારે બધાય કેમેરા આ બાજુ જ રાખજો. આમાં અમારી વાતનો એટલી ફેલ જાય અમને ન પોહાય. આ સાચું ઘી છે એટલા માટે ખમા તમને. બસ આ બાજુ લઈ લો. આમ જો, આમ જો રાઠોડ સાહેબ, હું કાંઈ ન બોલું તો આમ હળી ન પડે ને એવું અવાજ નથી આવે. જો વાતાવરણ તો જો થઈ ગયું છે. આ કૃપા, આ સત છે, આ ધરતી જાગે છે એનું પ્રમાણ છે. આથી વધારે મોટું પ્રમાણ શું જોઈએ આપણે ભલા માણસ? હા, નકર આ કોઈના બાપનું ન માને. હા, પણ એ પ્રેમ નહીં, જે તાકાત છે. આમ બેસતા હોય છે ભલા માણસ. આવજો. હા રાઠોડ સાહેબ, પણ મને આ વાત ગમે છે એટલા માટે ઘડી ખાવ સ્થિર કરી નાખો એટલે મારી વાતની થોડીક મજા આવે. બધા બેસી જાઓ. હાવ હાવ તમે કેમેરા વાળા ઘડીક બેસી. ફોટા ચાલુ છે, અમને આપશો ને પાછા તો વાંધો નહીં. હા બસ કંઈક લઈ લેજો લબૂક દઈને. એ બાજુ હમણાં જાવ જ માં, હું હકીકત કહું છું. એમને ખા રાખજો. હા, તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો, તમે મારું નગદ નાણું છો. એની મસ્તીમાં મારા બાપનું નથી માને એમાં. મને ઓલું ગીત યાદ આવી ગયું ધરારામાં, કે આમ કા કરો રે પ્રાણી. આનંદ માટે કરું છો તમારે, તમે મોજ કરો. એ તમે હાવ આમ કા કરો, હરી હરી ભજતા તમે કોક દીતરો, મારા રામ રામ ભજતા તમે કોક દીતરો. પણ મારે આ વાત પુગાડવી છે આપ સુધી. એટલે દીવની ધરતીમાં જેઠીબેન ખત્રિયાણી એમણે કારખાનું નાખ્યું, બરાબર ધોમધોકાર કારખાનું હાલે છે. ઈ વખતે પોર્ટુગીઝ સરકારના હાથમાં બધું, એના ગવર્નરો ને બધાય, એમાં પાદરીઓ એટલા બધા ઉતરેલા. આપણા સનાતન ધર્મના, હિન્દુ ધર્મના કોઈ પણ ખોરડું હોય, ગરીબ હોય, એને મારી ગમે એમ કરીને ધરાર એને ક્રિશ્ચન બનાવવાનું કામ આખું એક ચાલુ કરેલું. એમાં બને એવું કે કોઈ પણ ના મા બાપ મરી જાય ને મા બાપ વગરના બાળક થઈ જાય એટલે ક્રિશ્ચન જ બનાવી દેવાના સીધા. એની સ્કૂલમાં બેહારીને ક્રિશ્ચન બનાવી દેવાના. એમાં એક કાનજી કરી અને મજૂર, અને એ જેઠીબાઈ ના કારખાનામાં કામ કરે. પણ એવી જેઠીબાઈ માં
કે એના મજૂરો કામ કરે એને બહુ વાલા, એને કોઈને જરાક કાંટો લાગે જેઠીબાઈ નીંદર ન આવે કે મારા બાળકો જેવા છે આ બધા મજૂરો. એટલી પ્રેમાળ બાઈ, નારી શક્તિ. એમાં કાનજી કરીને એક મજૂર મજૂરી કરે, વૃદ્ધ માણસ, પોતે ગર્ભંગ થઈ ગયેલા, પોતાને એક દીકરો જુવાન થયો, લગ્ન નહોતા થયા દીકરાના, અને આને કંઈક એવો રોગ લાગુ પડ્યો, છેલ્લી દહકામાં હતો. કોકે જેઠીબાઈને વાત કરી ગોલા કાનજીભાઈ ને કે આ બિચારા બહુ બીમાર છે, મરી જવાના છે, પણ એનો જીવ નથી જાતો, ખબર નહીં કંઈક ગળે અને જીવ અટકાણો છે. અડધી રાતે જેઠીબાઈ મળવા જાય છે. કાનજીભાઈ બાપા, તમારા આત્માને સદગતિ કરો, તમે ખબર છે કે જીવો એવું તો છે નહીં, કોશિશ એને કરેલી, પણ તમારા દીકરાની ચિંતા ન કરતા તમે તમારા જીવને સદગતિ કરો. અને એ વખતે અહીંથી ખૂણેથી આહુડા મીંડા પડવા કાનજી નામનો એ સનાતન હિન્દુ ધર્મનો એક માણસ, ગરીબ માણસ, નાનો માણસ, ઝૂંપડામાં રહેવા વાળો માણસ, એને કીધું જેઠીબાઈ ને, બેન બાઈ, તું અમારી અન્નદાતા કયો, માં કયો, જય તારા ભેગું મેં કામ કર્યું માં, પણ મને એ દુઃખ ઈ નથી કે હું મરી જાઉં છું ને મારો દીકરો દુઃખી થાય, એ તો એના ભાગમાં હશે ને દેવા વાળો ઠાકર દઈ દે. પણ આ પોર્ટુગીઝ ના ગવર્નરો અને પાદરીઓ, આ બધા અંગ્રેજના ફિરંગીના પાદરીઓ છે, એને એક નક્કી કર્યું છે કે મા બાપ મરી જાય ને લગ્ન ન થયા હોય દીકરાના, એટલે એને સીધો ક્રિશ્ચન બનાવી દેવાનો. કાલે મારા દીકરાને ક્રિશ્ચન બનાવી દે ને એનો મને અહીંયા ડૂસો અટકાણો છે, મારો જીવ નથી જાતો. મારા સનાતન ધર્મના માટે લોહી રેડતા આવ્યા છે, કપાતા આવ્યા છે, બેનું દીકરીઓ હળહળતી અગ્નિમાં મેં જય ભવાની કરી અને પડી જતા હોય એવો જાગતો રાખેલો ધર્મને છોડીને કાલે ક્રિશ્ચન મારા દીકરાને બનાવી દે ને એટલે મારો જીવ જાતો નથી. જેઠીબાઈ હું શું કરું બેન? બુઢો મરવા ટાણે બાપો હતો ને એનું બાવડું જાલીને કીધું ચિંતા ન કરતા, સનાતન ધર્મની ખેવ ના જોઈજો. જેઠીબાઈ એને કારખાના હતા, બહુ રૂપિયા હતા, મજૂર કેટલાય કામ કરતા હતા. ઈ જો ગવર્નરો આરે, એમના ફિરંગીના ગવર્નરો આરે મળી જાય ને તો કારખાના ડબલ હાલે, પૈસાના ઢગલા થાય. પાદરીઓ આરે મળી જાય તો પણ નહીં, પૈસો કમાવો છે મહેનતનો, પણ સનાતન ધર્મને નુકસાન થતું હોય તો કારખાના પૈસા બધું કુરબાન છે, મારે કાંઈ ન જાય, મને મારા ધર્મની પડી છે. જેઠીબાઈ રાતોરાત, કારણ કે પરિણામ હોય ને દીકરો દીકરી મા બાપ મરી જાય ને તો એને સીધા ક્રિશ્ચન બનાવી દેવાના, પણ લગ્ન થઈ ગયા હોય તો ન બનાવી શકે એવો એટલા સુધી કાયદો પુગાડેલો એને. રાતમાં બીજો કોઈ આપણી જ્ઞાતિ જે કોઈ હિન્દુનું હતું એના જ્ઞાતિનું એમને ત્યાં બોલાવી અને કીધું કે તારે આ કાનજીભાઈ જે છેલ્લા ડહકાલીએ એનો આ દીકરો, એને તારી દીકરી પરણાય. કોઈ બીજો મજૂર હતો એને કીધું આને બધી જવાબદારી મારી, તું કે એટલા પૈસા આ નહીં દઉં આ છોકરાને, છોકરો કામઠો છે બધી રીતે, પણ કાંઈ દુઃખ થાય તો જવાબદારી મારી. પણ અત્યારે મંગળ વર્તાવો. એ કોઈ મંદિરે જઈ ભગવાનને અને તાત્કાલિક રાતમાં એને ફેરા ફેરવી દીધા. ઓલો માણસ એવો હતો ગરીબ કે ઈ જો એક ક્રિશ્ચિયન બની જતો હોય મારા હિન્દુમાંથી તો એને રાતમાં દીકરી પરણાવી પડે તો હું પરણાવવા તૈયાર છું. સનાતન ધર્મનો હું હિન્દુ છું, ભલા માણસ, મારે એમાં બીજું આવે નહીં. ઈ દીકરીના લગ્ન કર્યા, રાતના પરણાવ્યા, હવાર થઈને ઈ દીકરીને રાતોરાત પરણાવીને બે દીકરી ઓલા છોકરાને પરણાવ્યો, ઓલાની દીકરીને ફેરા ફેરવા, એ બે હામામાં એના મા બાપ ઓલી દીકરીના એ ભેળા અને એને ઊભા રાખ્યા હામાં. અને પછી મારો નાથ, મારો ઠાકર દયાળુ છે, હે મારા રામ, તું તો બધુંય દેવા વાળો છે એમ કરીને છેલ્લા શ્વાસ કાનજીએ છોડી દીધા, શ્વાસ ખોળિયામાંથી પ્રાણ છોડ્યા. હવાર પડીને ત્યાં તો પાદરીઓ ફૂગી ગયા નો, બધાય ભેળા માણસો લઈને એને કે હવે અમારો ધર્મ અપનાવી લેવાનો છે, ક્રિશ્ચન બની જવાનું છે. કારણ કે એનો બાપ મરી ગયો, માં તો કેદુણી મરી ગઈ હતી, એના લગ્ન થયા નથી. જેઠીબાઈ કીધું ખબરદાર સેટા રહેજો. કાં તો કે એના લગ્ન થઈ ગયા છે એના છોકરાના. ક્યારે થયા? કાલ તો નહોતું કાંઈ. ઈ જ્યારે થયા ત્યારે આ એની પત્ની રહી, આ બાઈ બાજુમાં ઊભી એના એ છોકરાની પત્ની છે, એની ઘરવાળી છે, એના લગ્ન થઈ ગયા છે. મોઢા બગાડ્યા પાદરીઓએ, એના માણસોએ મોઢા બગાડ્યા, કાયદા પ્રમાણે કાંઈ હાલ્યું નહીં, એનો જ બનાવેલો કાયદો હતો પણ એમાં એને રહેવું પડે. અને ઈ એક સનાતન ધર્મમાંથી જાતો એ માણસ હતો, એને બચાવી લીધો. અને બચાવી લીધા પછી સાંભળજો, હવે નારી શક્તિની અભણબાઈ હતી, કારખાના હાલતા હતા, કોઠાહુજથી ધંધો કરતી હતી, પણ હતી અભણબાઈ જેઠીબાઈ. એને શું કર્યું ખબર? આને તો બચાવી લીધો અને સનાતન ધર્મમાંથી જવા ન દીધો, પરણાવી દીધો રાતમાં. પણ એને પછી પોતાના છાપખાના કચ્છની જે કલા હતી, પોતાના માણસોને બોલાવી ઈ પ્રકારના લાકડાના બીબા બનાવ્યા અને એક
ધોળું કોટનનું મોટું બધું કપડું લઈ હાડી જવું, એ કપડાની કિનારીઓ હાડી જેવી છાપી હાડી બનાવી, કિનારીઓમાં કચ્છની ધરતીની બીબાની ભાતું પાડી અને એવી રૂપાળી હાડીની ભાતું પાડી વશમાં બધું ઉજળું રાખ્યું અને એની અંદર પોર્ટુગીઝ ભાષા જાણતો વકીલ બોલાવી અને આખી જે હિન્દુઓની સનાતનીઓને ખોટા કાયદા બનાવી પાદરીઓ અને એની પોર્ટુગીઝના ગવર્નરો મળી અને દીવમાં દેલવાડામાં વિસ્તારમાં બધા જે ખ્રિશ્ચનો બનાવવાના જે મિશનો હાંકતા હતા એની આખી વેદના હાડીમાં બીબામાં બનાવી લખી અને એની હાડી તૈયાર કરી અને પછી જહાજમાં બેઠી અભણ જેઠીબાઈ, માતાઓ બહેનો લખી લેજો, તમને કોક દે એમ થાય કે અમે શું કરી શકીએ બાપા, અમે થોડો આદમી, એને આ વાત લખવી. ઈ જેઠીબાઈ ખત્રિયાણી કચ્છથી આવેલી આ દીવમાં એના કારખાના હાલતા હતા, ઈ બાઈ જહાજમાં બેઠી અને પોર્ટુગીઝ ગઈ અને ડોન લ્યુકા કરી અને રાણી એની ફિરંગીની રાણી ડોન લ્યુકા એની પાસે એને ત્યાં જઈ ત્યાંના વેપારી આપણા ગુજરાતી વેપારી પોર્ટુગીઝ ગયા હોય એને મળી કે મને મદદ કરો ભેળા થાવ, તો ઓલાને એટલું તો ખેંચાણ હોય ને, એ કે બેન અમે આવી તમે આવ્યા હોય તો, અને એની હારે લઈ અને એને અનુમતિ માંગી કે દીવથી ઠેઠ દીવથી એક બાઈ આવી છે અને એને તમને કંઈક ભેટ આપવી છે. તો ડોન લ્યુકા જે એની રાણી હતી એને કીધું કાંઈ વાંધો નહીં આવવા દો, અને ધોળે દિવસે મસાલ હળગાવી જેઠીબાઈ, હાથમાં મસાલ હળગતી જાય અને ગઈ. બધા વિચારમાં પડી ગયા કે આ દિવસે તડકાની મસાલ લઈને ક્યાં આવી, એટલે એને પૂછ્યું એટલે કીધું કે અત્યારે મસાલ કેમ, એટલે એને હારે જે વેપારી હતા એ ભાષા જાણતા એને અંદર આને પૂછાયું, આને એને કીધું એવી રીતે કે એટલા માટે તમારા પાદરીઓ અને તમારા ગવર્નરો દેલવાડા ઉના અને દીવ સુધીના આજુબાજુમાં જે એને કાયદા છે અમારા સનાતન ધર્મમાંથી ધરાર જોર હુકમી કરી અને સનાતન ધર્મમાંથી ખ્રિશ્ચન બનાવવાના મિશનો હાલે છે અને નાના નાના ગરીબ માણસને ભયંકર હેરાન કરે છે. એવું ઈ એને આખી કહાની કેવી હતી, પણ એવું તમારા પાદરીઓ એના આંખમાંથી આંસુ પડી ગયા કે સનાતન ધર્મને માનવા વાળા ગામડામાં રહેવા વાળા ભારતની ધરતીના પવિત્ર માણસોને મારા માણસોને પાદરીઓ આવા હેરાન કરીને સનાતન ધર્મ છોડાવીને આમાં ધરાર જોર હુકમી કરે છે. કાગળ લખાવ્યો, હુકમનો કાગળ લખ્યો અને જેઠીબાઈ ને આપ્યો, આલે આ કાગળ આપી દેજે દીવમાં જઈને, કોઈ તને હેરાન નહીં કરે. અને ઈ બાઈ તેદી એકલી ગયેલી આ ધરતીમાંથી અભણ બાઈ જેઠીબાઈ પોર્ટુગીઝ થી પાછી જહાજમાં બેહીને અહીંયા આવી, અહીંના બધા જ મોટા મોટા એના જે ગવર્નરો હતા એને પાદરીઓને ભેળા કરીને ઓલો કાગળ દેખાડ્યો. કાગળમાં લખ્યું હતું કે હું પોર્ટુગીઝની રાણી ડોન લ્યુકા તમને લખી દઉં છું કે આવી જોર હુકમી અને ધરાર નાના માણસોને હેરાન કરીને આપણો ધર્મ બદલાવીને આપણા લેવાનું તમને કોણે હક આપી દીધો છે, આજ પછી આ બધું બંધ કરી દેજો. ગવર્નરના ઘડીક તો રૂવાડા બેઠા થઈ ગયા, પણ શું થાય, હુકમ વાંચ્યો અને છેલ્લે નીચે એમાં લખ્યું હતું કે તમે જે આજ દી સુધી હિન્દુઓને સનાતનીઓને હેરાન કર્યા છે અને જેઠીબાઈ નામની એક બાઈ માણા નારી શક્તિ ભારતની શું તાકાત હોય મારા સુધી જો અહીં સુધી ફૂંકતી હોય અભણ બાઈ, તો એના માનમાં 8 દી અને 8 દીએ દીવમાં ઈ જેઠીબાઈના ઘરે જઈ અને ઘરની આગળ જઈને તમારે આપણો જે પોશાક છે ને ગવર્નરોનો, ઈ પોશાકમાં ડીંગલ વાજા 8 દી અને 8 દી વગાડવાના મારો પોર્ટુગીઝની રાણીનો હુકમ છે. ભલા માણસ હવે સાંભળજો, જે ડીંગલ વાજામાં આજે આપણે કપડાં પહેરવામાં આવે ને, આખા ગુજરાતમાં લગ્ન હોય ને આવે છે ને જે કોટ ને પહેરે છે ને, ઈ વખતે અભણ આપણા દેશની એક બાઈ પોર્ટુગીઝ થી લખાવીને આવી હતી ને, એને કારણે અંગ્રેજોના કપડાં હજી સુધી લગ્નમાં આપણે વગાડાવી હતી. ઈ વખતે સનાતન ધર્મ છોડાવવાની કોશિશ કરવા વાળા ગવર્નરો એના કપડાં પહેરીને આજ આપણા લગ્નમાં એને ડીંગલ વાજા વગાડવા માટે આપણા પહેરે છે ને એને એનામાં પહેરીને વગાડવા પડે છે. કહેવાનો અર્થ મારો એટલો છે કે સનાતન ધર્મ માટે આ દેશની દીકરીઓ ને આ દેશના યુવાનો જાગી અને આટલી ખેવના થાય કે અમારા ધર્મ માટે મારે કંઈક કરવું છે, તો એક અભણબાઈ પોર્ટુગીઝ ફૂંકતી હોય તો એને એની કેવડી ખેવના હોય છે. ઈ ધર્મ છે આપણો, ઈ નારી શક્તિ છે.